નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ તાલુકાના વાસદ મહીસાગરના પટમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર ઉપર જિલ્લા વહીવટીતંત્રની આકસ્મિક રેડ। અંદાજિત ₹4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। આણંદ બુધવાર જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતી ખનન કરતા અને પરવાનગી મેળવી હોય તેના વગર કરતાં વધુ રેતી કાઢતા હોય તેવા લોકો ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર, આણંદ ગ્રામ્ય મામલતદાર શ્રી વિજયરાજ સિંહ ગોહિલ, ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓ અને વાસદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની ટીમ બનાવીને આજે સવારથી જ વાસદ મહીસાગરના પટમાં બ્રિજની જોડે ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની પરવાનગી વગર રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક રેડ કરવામાં આવી હતી। પ્રાંત અધિકારી શ્રી ડૉક્ટર મયુરભાઈ પરમાર અને ટીમ દ્વારા વાસદના મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર સામે પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવતા વાસદ મહીસાગર નદીના પટમાંથી કોઈપણ મંજૂરી વગર નાવડી દ્વારા ગેરકાયદેસર રીતે ખનન કરનાર લોકો પર ઉપરાંત જેમને ખાણ ખનિજ વિભાગની મંજૂરી લીધી હતી પરંતુ તેના કરતાં વધુ રેતી ખનન કરનાર લોકો સામે કાર્યવાહી કરી 10/4ના 7 એક્સકેવેટર મશીન, 25 બોટ, 25 પાઇપ પડીને અંદાજિત ₹4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને વાસદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો। જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણભાઈ ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક તપાસ કરવામાં આવશે। આ ઝુંબેશ ચાલુ રહેશે અને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકો સામે પરવાનગી મેળવી હોય પણ તેના કરતું રેતી ખનન કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું। પાટવી ગુજરાતી ન્યૂઝ, સીઓ રાજેશ સુખભાઈ।